હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના શ્રી ગંગા ભવાની યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આગમન અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ। જંબુસર તાલુકાના વેડજ ગામમાં આવેલા ગોહિલ ફળિયામાં ગણેશ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ગણપતિ દાદાના આગમનને વધારવા માટે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા રામજી મંદિરથી શરૂ થઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। શોભાયાત્રા ગંગા ભવાની માતાના મંદિરે ખાતે પહોંચતા ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બરિયા બાપજીના મંદિરે શ્રી ગણેશ ડેકોરેશન તરફથી ખાસ ફાયર શોટ એન્ટ્રી પણ કરવામાં આવી હતી। વેડજ બસ સ્ટેશન પાસે ડીજેના તાલે યુવાનો અને ભક્તો રાસ ગરબાની રમઝટ બોલાવી ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોર્યાના નારાથી ગુંજી ઉઠ્યું, જે ભક્તિ અને ઉલ્લાસનો માહોલ સર્જી રહ્યું હતું। આ ભવ્ય સ્વાગત બાદ ગણેશજીની મૂર્તિની સ્થાપના ગોહિલ ફળિયામાં કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સૌએ ગણેશજીના આગમનના આનંદનો ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવશે। આ ભવ્ય સ્વાગતથી ગણેશજીના આગમનને આનંદ અને ભક્તિનો માહોલ સમગ્ર વિસ્તારમાં છવાઈ ગયો હતો। કેમેરામેન દિગ્વિજય ગોહિલ, એડિટર દિવાન નજીર, વેડજ। જય ગણેશ। જય શ્રી ગંગા ભવાની યુવક મંડળ વેડજ દ્વારા 2016થી ગણેશ મહોત્સવની સ્થાપના શરૂ થયેલ છે અને આજે પણ 2025માં અમે ગણપતિની સ્થાપના કરેલ છે। તેની આજે શોભાયાત્રા રામજી મંદિરથી લઈને વેડજની ભાગોળ સુધી અમે લઈ ગયા હતા। ત્યાંથી ગોહિલ ફળિયામાં ગણપતિની સ્થાપના કરેલ છે અને દર સાલની જેમ અમે ભવ્યથી ભવ્ય આગમન કરીશું ને એથી વિશેષ આવતા વર્ષે પણ અમે સારી રીતે કોશિશ કરશું કે ગણેશ મહોત્સવનું આયોજન ધૂમધામથી થાય અને બધા પરિવારના લોકો અમને સપોર્ટ કરે, ગામના લોકો સપોર્ટ કરે, યુવાનો ને અમારા યુવાનોનું સારી રીતે ડેકોરેશન કરેલ છે આ સાલ ને એમનું બહુ સરસ ડેકોરેશન છે, જેમ કે આપણા હમીરસિંહ ગોહિલ, અનિલભાઈ ગોહિલ, બધા જ ફળિયાના યુવાનો